જીવન પાથેમાં આપણે જીવનની વાસ્તવિકતાને સમજવા પ્રયત્ન કરીએ. એક રાજાને એક ધૂન સવાર થઈ કે પ્રજા પાસે જે પૈસો છે બધો જ મારી તિજોરીમાં આવી જાય. એટલે એને જુદી જુદી કિંમતની વસ્તુઓ સસ્તા ભાવે વેચવા કાઢી. પરિણામે લોકો જરૂરત ન હોય એવું પણ ખરીદવા લાગ્યા. એમ કરતા સ્થિતિ એક એવી ઊભી થઈ કે લોકો પાસે જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદવા માટે પૈસો જ રહ્યો નહીં. ત્યારે એવી જાહેરાત કરી, જેને મારી મુલાકાત લેવી હોય એવા માણસે મને કંઈ આપવાનું હોય તો જ આવે, માંગવા ન આવે. પરિણામે પ્રજા દુઃખી થઈ. એવામાં એક સાધુ, એક સંન્યાસી એ નગરમાં આવી ચડ્યો. એમને થયું કે આ રાજાને કંઈક ઉપદેશની જરૂર છે, પણ કંઈક આપવાનું હોય તો જ મુલાકાત મળે, નહીતર નહીં. એક દિવસ રાજમહેલના દરવાજે જઈને ઉભા રહ્યા. ચોકીદારને કહ્યું, સંતે, મારે રાજાને મળવું છે. ચોકીદારે શરત બતાવી કે જુઓ, રાજા તમને ભિક્ષા આપશે નહીં, પણ તમારે શું આપવાનું છે બતાવો. સંન્યાસીએ કહ્યું, મારે એમને કંઈક આપવું છે, એમની પાસેથી મારે કશું જોઈતું જ નથી. રાજાને ખબર આપી. રાજાએ કહ્યું, આવવા દો અંદર. લઈને આવ્યો ચોકીદાર, અને એને એક નાની સરખી સોય રાજાને આપી અને કહ્યું, આપ જ્યારે મૃત્યુ પામો પછી આપની સાથે આ લઈ આવજો, હું એને સ્વર્ગમાં મેળવી લઈશ તમારી પાસેથી. આ વાતને લઈને રાજાએ સોય લઈ લીધી અને ઠેકાણે મુકાવી. એક સોય લઈ જવામાં મને શું ભારે પડવાની હતી, લઈ જઈશ. સંન્યાસી સોય મૂકીને ચાલ્યા ગયા. રાજાએ વિચારવા માંડ્યું કે આ સોય મૃત્યુ પછી કઈ રીતે લઈ જઈ શકીશ. પ્રધાનને બોલાવ્યો કે સંન્યાસી મહારાજની આ સોય મારા મૃત્યુ પછી મારી જોડે મૂકી દેજો. મંત્રીએ કહ્યું કે મહારાજ, તમારું શરીર તમારી સાથે નથી આવવાનું, સોય પણ તમારા શરીર સાથે સ્મશાનની અંદર બળી જશે. તો આ સોય હું કેવી રીતે લઈ જઈ શકું, એનો રસ્તો બતાવશું. મહારાજ, આ સોય તો શું, પણ આ વિશાળ સંપત્તિમાંથી એક અધેલો સાથે નથી લઈ જવાનો. રાજાને આશ્ચર્ય થયું, વિચારમાં પડ્યો, સોયનું કરવું શું. આમ થોડો સમય પસાર થયો અને રાજા એક દિવસ મહેલના ઝરૂખે બેઠેલા હતા, અને આ સંન્યાસી ફરી આવે એની પર નજર પડી. ઓહ, આ તો એ જ સિપાહી છે, આ તો એ સાધુ છે. સિપાહીને મોકલીને કહ્યું, પેલા સંન્યાસીને બોલાવી લાવો. સંન્યાસી પાસે કહ્યું, તમને મહારાજ બોલાવજો કે ભાઈ મારી પાસે મહારાજને આપવાનું કશું જ નથી. ત્યારે રાજાના સંદેશા પ્રમાણે પેલા સિપાહી કહ્યું, ના, મહારાજને તમારી પાસે જોઈતું નથી, તમને કંઈક આપવા માંગે છે. તો આવું કે છે. તો સંન્યાસી એમની પાસે લઈ ગયો અને કહ્યું કે મહારાજ, સ્વામીજી, તમે મને પેલી સોય આપી ગયા હતા, એ સોય તો હું લઈ જઈ શકું એમ છું જ નહીં, માટે તમારી પાછી લઈ જાઓ તમે. તો સંન્યાસી મહારાજ એ જ વાત કર્યું, કરે ભલા માણસ, આટલી બધી સંપત્તિ તમે એકઠી કરી છે, એ બધી સંપત્તિ લઈ જવાના હો તો મારી આટલી સોય તમને શું ભારે પડવાની હતી. રાજાએ કહ્યું, તમારી સોયે તો મને મૂંઝવી દીધો, વિચારમાં નાખી દીધો, રાતે ઊંઘવાય ના દીધો, દિવસે ખાવાય ના દીધો. આ બધી સંપત્તિ મારે અહીં મૂકીને જવી પડશે ને, એનું શું કરવું. એ સંપત્તિનું જે થવાનું છે થશે, પણ આટલી સોય નહીં લઈ જઈ શકો.
તો બધી સંપત્તિ કેવી રીતે લઈ જઈ શકો જે ભેગી કરી છે? આ વાતે રાજાના સમજણના દરવાજા ઉઘાડી નાખ્યા. એટલે રાજાએ પણ સમજીને પોતાની સંપત્તિ પાછી ફરી પ્રજાને વેચી દીધી. સંન્યાસી કહેતા ગયા રાજાને, સંગ ચલે ન અધેલા. આજે આ દુનિયાની અંદર અબજોપતિ, કરોડોપતિ દુનિયામાં છે, બધું ધન એકઠું કરેલું છે. કેટલાય દુષ્કર્મોનું ફળ ભેગું કરીને આ સંપત્તિ આણી છે. પણ આ દુષ્કર્મોનું ફળ ભોગવવું પડશે. માણસ ફક્ત એટલું જ યાદ રાખે કે જરૂરત કરતા વધારાનું ધન અનેક ઉપાધિઓ પેદા કરનારું છે. એટલે જીવનનું એક સૂત્ર બનાવીએ, સંગ ન ચલે અધેલા. ભેગી કરેલી સંપત્તિ, ભૌતિક વસ્તુઓ અહીં જ મૂકીને ખાલી હાથે જવાનું છે. જય મહારાજ.